मॉर्निंग जय श्री कृष्ण महादेव हर केम छायो सब मजाમાં છો જો ભાઈ આપણે મોર્નિંગ તો ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે તેનું શાક ને રોટલી ને બધું બની ગયું છે પણ પાછળથી ઘણી બધી રસોઈ બનાવવાની થઈ ગઈ છે આજે મગજ ચાલતું નથી પણ ઓલમોસ્ટ ઘણી બધી થઈ ગઈ છે ખાલી રોટલી જ બાકી છે કેરીનો નાખવા માટે કેરીની સબ્જી બને છે યાની કે વઘાર્યું પાછું અહીંયા સસરા માટે અલગ અને કડક ભાવે છે ટીનોરા બટેટાનું સવારમાં આવ્યા હતા ઘૂઘરા तो जो भाई नक्शा माटे एक राखी दीधुं छे जो भाई नक्शा माटे एक राखी दीधुं छे राइस थई गया छे अहींया ससरा माटे केरीना कटका अहींया छे रस ठंडो अने आमां छे दूधी बटेटानुं शाक ए जो ढगले धींगाणा रस एटली बधी थई गई छे अने जो भाई पाછી केरीओ अत्यारे हमणां काची पाकी जेवी रीते लेता होय ने એટલે एवी रीतनी लई छे हवे बस खाली रोटली बाकी है पण मैं कीधुं हवे स्टेन्ड थोड़ुंक साफ कर नाखो कारण के मने स्टेन्ड गोबरू भर्युं तो मने जराई एटले जराई न गमे एम थाय के एक इरिटेट थई छे फटाफट क्लीन कर नाखीए ने पछी फटाफट मांडी दई रोटली कारण के वागवा आव्या छे 12:30 ससराजीने बेसવું હોય જમવા ચાલો फटाफट જે તો સાસમાં આજે મરચા રહી ગયા છે મેં કીધું હવે નથી કરવા બહુ આટલી બધી રસોઈ હોય થાકી ગઈ હું અને દૂધ બધું ગરમ થઈ ગયું છે ચાલો ફટાફટ આપણે કરી નાખીએ ફટાફટ વાસણ एडवांस में प्रिपरेशन फ्रेंड्स केम छो आई होप सो बधा मजामां छो जो भाई आपणे मॉर्निंग क्या स्टार्ट थी गई है नाई धोई लीधुं छे बच्चा पार्टी अत्यारे जमी करीने बहार आवी गई है हिंचका खावा हाय फूल हैरान करे छे घड़ीक में के पहेरवा छे घड़ीक में के नथी पहेरवा जो तोफान करे छे पहेरवा छे ना पेरीन राखो तो काढे छे पछी शुं करीश जो नक्श भाई जो हाय नक्श बीजा बेन नहीं बेन टन क्रिशा बाय नवरा थी गया छे ने आपणे बेड में आई गया है कारण के फूल आवे छे नींदर क्रिशाबेन सुई गया है और आपणे सुवानी पूरेपूरी तैयारी है नक्शबेन नींदर ज न थती छे हजी रमत ज चालू है तो मळीए काले एक नवा व्लॉग साथे तो बाय बाय गुड नाइट जय श्री कृष्ण महादेव और प्लीज मारी चैनल ने सब्सक्राइब करो शेर करो गुड मॉर्निंग ने जो अहींया मॉर्निंग में कंईक फायर थी गयुं लागे छे धुमाड़ाना गोटा गोटा उलरे सवार में गुड मॉर्निंग जय श्री कृष्ण महादेव केम छो आई होप सो बधा मजामां छो अपनी मॉर्निंग क्यांनी स्टार्ट थी गई है आज है पूनम
ચૈત્રી પૂનમ અને આજે છે આપણા હનુમાન દાદાનો જન્મદિવસ. તો વિશિંગ યુ હેપી બર્થડે હનુમાન દાદા. અને બસ જો આજે હનુમાન જયંતિ છે તો બધા ઇન્સ્ટામાં, યુટ્યુબમાં, વોટેવર ગમે એ જગ્યાએ તમે સોશિયલ મીડિયામાં જુઓ એટલે હનુમાન દાદાની જે આરતી ઉતારાતી હોય, બડે હનુમાન દાદા, અને એની તમે જો એટલા બધા આપણે ભક્તિમય થઈ જઈએ છીએ. તો મારું એવું મંતવ્ય છે કે આજે એક દિવસ માટે હનુમાન દાદાને નહીં, પણ વીકેન્ડના બધા જ દિવસે ભગવાનને ગમે એ ભગવાનને તમે પૂછો, પણ કહેવાય ને કે ભગવાનને સાથે રાખીને કોઈ પણ કામ કરો ને તો હંમેશા તમારી પાછળ ન થાય. અને બસ ભગવાન આપણને બધાને સારી સારી એનર્જી આપે. પણ બધાને અત્યારે જે યુથ છે એને હનુમાન દાદાને વધારે છે, કારણ કે એ કષ્ટભંજન દેવ છે. તો બસ આવા જ સરસ વિચાર સાથે આજનો સરસ મજાનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. જો ભાઈ આજે પૂનમ છે તો ઘણી બધી વસ્તુ બનાવી છે અને ઘણી બધી બાકી છે હજી, અને પ્રોબેબલી બધી બની જ ગઈ છે. થોડા ઘણા નાસ્તા પાણી નાન તેન બધું કર્યું એટલે થોડીક વાર લાગી ગઈ. અને બસ આવું કંઈક છે આજનું મેનુ. શોર્ટ એન્ડ સ્વીટ છે પણ ઘણું બધું છે, બતાવી દઉં તમને. અહીંયા ટીંડોરા બટેટાનું શાક થઈ ગયું છે, આમાં રાઈસ થઈ ગયા છે, હવે રોટલી સ્ટાર્ટ થઈ છે. પ્રસાદ માટેની બુંદી ને ગાંઠિયા આવી ગયા છે. અહીંયા થોડાક ચણા કર્યા છે, અહીંયા રસ થઈ ગયો છે. હવે આમાંય બુંદી છે જે અમે બનાવેલી છે. જો કોમેન્ટમાં કહેજો મેં બનાવી છે બુંદી. તમને આ પડછાણ લીધે નહીં બતાવતો. જો ભાઈ બુંદી બનાવી છે, કોમેન્ટમાં કહેજો કેવી બની છે. ભાજી અહીંયા પાલક આવી ગઈ છે, અહીંયા આપણે ઓલા તાંદળજાની ભાજી આવી ગઈ છે અને વળી પાછી પાલક. તો જોઈતી હોય ને ત્યારે ના મળે, અને ના જોતી હોય ને ત્યારે હવે કાલના લઈ આવ્યા છે. તો હવે રસોઈમાં મેળ જ નથી પડતો પાલકનું શાક કરવાનું, આવું કંઈક છે. હાલો ફટાફટ આપણે રસોઈ કરી નાખી, કારણ કે રોટલી બહુ બાકી છે અને કામ ઘડીકમાં ઉકલતું જ નથી ને ઘડીકમાં મોડું થઈ જાય છે. આવું બધું થાય છે. જોઈએ કેટલીક પહોંચે છે. ચાલો ફટાફટ હવે રોટલી માંડી દે, કારણ કે રોટલીનું કામકાજ બહુ ઊંચું છે કે નક્ષબેન લેવાનો ટાઈમ થઈ જાય. ચાલો ફટાફટ રસોઈ કરી લઈએ આપણે. એક સૌથી વધારે જો વાર લાગતી હોય ને તો રોટલીમાં. અને અત્યારે જો ભાઈ દેશનો માહોલ એટલું ગરમ છે, ને અમદાવાદ ને બરોડા ને અમુક જગ્યાએ, રાજકોટમાં તો મોસ્ટ ઓફ મળી જાય, પણ અમદાવાદમાં વધારે કહે છે કે અમારી કઝિન સિસ્ટરની લોકો છે ને તો એમ કહે છે દીદી ગેસના બાટલામાં એટલી લપ થાય છે ને, 1 યરના એકોર્ડિંગ બાટલા આપે છે. તો 1 યરમાં 15 તમે બાટલા લઈ લીધા હોય ને તો ના પાડી દે છે. એટલે એ ખાસ એવું બધું છે. તો બે ટેક કેર. અત્યારે બને ત્યાં સુધી સગડી અને ઇલેક્ટ્રિક સગડીનો યુઝ કરો કે જેનાથી ગેસની બચત થાય. બાકી તો કોરી ભેળ છે, પછી કાચી દાબેલી છે, પછી શું કહેવાય દાળ ભાત છે, એવું બધું ખાઈને પેટ ભર લેવાનું. તો ફ્રેન્ડ્સ, તો જો ભાઈ આપણે હનુમાન જયંતિના દિવસે અમે મારા સસરાના ફ્રેન્ડ છે લીંબડિયા હનુમાન દાદાએ, તો દર વખતે અમારે ત્યાં જમવા જવાનું હોય છે. તો બસ અમે લોકો નીકળીએ છીએ અને સાસુ સસરા ગયા છે મારા નણંદની ઘરે. હાય. બસ તો આવું કંઈક છે. તો ચાલો ફટાફટ. હાય હાય ચાલુ છે. બસ બધા છે ને ઓલે વ્હાઈટ જો સામેવાળાને એટલી આંખું અંજાઈ જાય છે ને વ્હાઈટ લાઇટને લીધે. થઈ તો ઠીક, પણ છે એજેડ હોય ને એને આંખમાં સીધો એટલે સીધો પ્રકાશ ફેંકાય છે ને આંખ એટલી અંજાઈ જાય છે ને એને લીધે. આ વ્હાઈટ લાઇટ છે ને એ કઢાવી નાખી છે હકીકતમાં. દાંડી હનુમાને દર્શન કરવા માટે, પણ આમ ટ્રાફિક જુઓ તમે. ડેકોરેશન લિટરલી બહુ જ ફાઇન કરેલું છે. જો ભાઈ જય હનુમાન દાદા. ઓમ હનુમાન કષ્ટભંજનાય દેવાય. જો ટ્રાફિક જુઓ તમે, ઊભું રહેવાની કંઈ જગ્યા નથી. જો આમ ના ખચો ખચ ભરેલું છે. જો છે
ગાડી ફૂલ જ છે આમ જો થપે અહીંયા બધે પાછા આ બાજુ જો તમે લીંબડિયા હનુમાન દાદા જો ભાઈ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે ને જો ભાઈ ફ્રેન્ડ્સ, તો જો ભાઈ આપણે જમી કરીને આવી ગયા છીએ અને જમવામાં સરસ મજાનું મેનુ હતું અને પણ લાંબી વિડીયો લેવા માટેનો ટાઈમ નહોતો કચ્ચા બચ્ચા પાર્ટીમાં અને લાઈન એટલી બધી હતી કે આપણે વાર લાગતી હતી એટલા માટે પછી આપણે કંઈ વ્લોગ ન લીધો. જમવામાં હતું કઠોળની ચોળીનું શાક, રોટલી પડવાળી, પછી કટલેસ, પછી દાળ ભાત હતા, પછી લડ્ડુ હતા, છાશ અને જમવામાં ભાઈ સુપર ડુપર મજા આવી ગઈ હતી. આવો ભોગ પ્રસાદ મસ્ત હતો. તો આવું કંઈક હતું આજનું શેડ્યુલ. અને વન્સ અગેન હેપી હનુમાન જયંતિ. ભગવાન આપણા બધાય ઉપર આ અત્યારની જે ક્રિટિકલ કન્ડિશન બધી જગ્યાએ ચાલે છે, બધી જગ્યાએ વોર ચાલે છે, બધાને ધ્યાન રાખીને આપણે ભગવાન પાસે એ જ પ્રાર્થના કરીએ બધાય હેમખેમ રહે અને આ વોર અગેન એન્ડ અગેન ના થાય, સ્ટોપ થઈ જાય અને ભગવાન બધાને સરસ મજાની તંદુરસ્તી આપે અને બસ આમ જ લાઈફ ચાલે બધાયની. બસ આજ સરસ મજાના વિચાર સાથે આજનું એન્ડિંગ કરીએ છીએ. મળીએ કાલે એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. હા, અને પ્લીઝ જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને.